આજે ટેટનો 16મો દિવસ છે. મિક્સ MCQ લઈશું ટેટ 1 અને ટેટ 2 માટે, બરાબર, 1 અને 2 માટે. અને આ પ્રશ્નો એવા છે જેમાં 90% ટેટના જે સ્ટુડન્ટ્સ છે એ બધા ખોટો જવાબ કરીને આવે છે. ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. વ્યસ્કીના સિદ્ધાંત મુજબ શિક્ષણમાં ભાષાની ભૂમિકા શું છે? શું આવશે જવાબ? તો કે ભાષા વિચાર અને શીખવાની મુખ્ય સિદ્ધાંત છે, બરાબર. કેમ? તો કે વ્યસ્કી એવું કીધું હતું કે જ્યારે કોન્જેનેટિવ ડેવલપમેન્ટ થાય, કોન્જેનેટિવ ડેવલપમેન્ટ જ્યારે થતું હોય છે ત્યારે મુખ્ય સાધન છે. જ્યારે બાળકો ભાષા દ્વારા વિચાર કરે છે અને પછી એમાંથી શું વિકસે છે? તો એમાંથી જ્ઞાન વિકસે છે, બરાબર. આગળ જઈએ. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કયો ગુણ ઇન્ક્લુસિવ એજ્યુકેશનનો મુખ્ય લક્ષણ છે? શું આવશે જવાબ? તો કે જવાબ આવશે ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય વર્ગમાં સામેલ કરવું. ઇન્ક્લુઝન એજ્યુકેશનનો અર્થ શું થાય છે? દરેક વિદ્યાર્થી જે પણ વિદ્યાર્થી છે એને શું કરવું? તો કે આપણે એને સમાન તક આપવી, વર્ગમાં સમાન તક આપવી. કોઈ પણ વર્ગ હોય એને આપણે એમાં સમાન તક આપવાની રહે, બરાબર. આગળ જઈએ. પ્રશ્ન નંબર 3. બાળક પોતાના અનુભવ પરથી જ્ઞાન રચે છે, આ કયો અભિગમ છે? શું આવશે જવાબ? તો કે રચનાવાદી અભિગમ. કેમ? તો કે આમાં વિદ્યાર્થી કેવી રીતે જ્ઞાન મેળવે છે? કે તો વિદ્યાર્થી જે છે એ શું થાય છે? સક્રિય થાય પહેલાં પોતે અને પછી એ રીતે તે જ્ઞાન મેળવે છે, બરાબર. સક્રિય રીતે જ્ઞાન મેળવે છે. આગળ જઈએ. ગુજરાતીના વ્યાકરણમાં રાજપૂતમાં કયો સમાસ છે? શું આવશે જવાબ? તો કે રાજપૂત કીધું છે. રાજપૂત એટલે શું થાય? તો કે રાજાનો પુત્ર, બરાબર. આ થયું રાજાનો પુત્ર. તો આમાં શું છે? તત્પર્ય આવે છે એટલે તત્પુરુષ સમાસ એનો સાચો જવાબ છે, બરાબર. આગળ જઈએ. લાસ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો પિગલેટના વિકાસના તબક્કાનો સાચો ક્રમ છે? તો પહેલાં સેન્સોરીમીટર આવે, પછી પ્રી ઓપરેશનલ, પછી કોન્ક્રીટ ઓપરેશનલ, પછી ફોર્મેટ ઓપરેશનલ, બરાબર. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે ફરી આવા 5 નવા ક્વેશ્ચન્સ લઈને આવીશ. ડેલી મારા અપડેટ માટે તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને નોટિફિકેશન મળતી રહેશે. અને 4000 MCQ મનોવિજ્ઞાનના સિરીઝ ચાલુ થઈ ગઈ છે, તો એ પણ વિડીયો તમે દરરોજ જોઈને પ્રેક્ટિસ કરી શકો છો. થેન્ક યુ સો મચ.